सूरत में सोशल मीडिया फेसबुक पर तांत्रिक शक्तियों द्वारा हर मुश्किल समस्याओं का समाधान की जाहरात आधारे छेतरपिंडी आचरवामां आवी हती। समस्याओનું નિરાકરણ કરી આપવા તથા ઘરમાં ખૂબ જ સોનું રહેલ હોવાનું જણાવી અલગ અલગ વિધિ કરવાના બહાને ફરિયાદી પાસેથી ₹15,51,110 પડાવી લઈ છેતરપિંડી કરનાર આરોપીઓને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીઓએ ઓક્ટોબર 2022 તારીખ 18/5/2023 દરમિયાન અલગ અલગ મોબાઈલ ફોન નંબરો પરથી વાત કરનાર ઇસમોએ તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વાયોજિત કાવતરું રચ્યું હતું। ફેસબુક ઉપર તાંત્રિક શક્તિઓ દ્વારા હર મુશ્કેલ સમસ્યાઓ કા સમાધાનની જાહેરાત મૂકી હતી। તેમાં જણાવેલ મોબાઈલ નંબર ઉપર ફરિયાદીએ સંપર્ક કરતા સમસ્યાઓનું નિરાકરણ કરી આપવા કહ્યું હતું। સાથે ફરિયાદીના ઘરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સોનું તથા ખરાબ આત્માઓનો વાસ રહેલો હોવાનું જણાવ્યું હતું। જેની અલગ અલગ વિધિ કરવાના જણાવી તેઓના જણાવ્યા મુજબ ફરિયાદીએ અલગ અલગ યુપીઆઈ આઈડીમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તથા સોનાના દાગીના તથા રોકડા રૂપિયા સાથે કુલ ₹15,51,110 આપી દીધા હતા। છતાં પણ આરોપીઓ સુરત ખાતે આવી ઘરમાં રહેલ સોનું ગાળવા માટેની વિધિ કરવાનું જણાવી ખોટા વાયદાઓ કરતા હતા। એક વખત સુરત ખાતે આવી પોતાના મળતિયાઓ સાથે ફરિયાદીને ભરમાવી તેઓના ઘરમાં ધાર્મિક વિધિ કરવાનો ડોળ કરી ભરમાવીને ફરિયાદી પાસેથી ટુકડે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી ગુન્હો આચર્યો હતો। પોલીસ તપાસ દરમિયાન ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ મુનેશ કુમાર વિશ્વનાથ ભાર્ગવ, મનોજ ઓમપ્રકાશ ભાર્ગવ આ બંનેને રાજસ્થાન ખાતેથી ઝડપી લીધા હતા। ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। पुलिस कमिश्नर श्री सूरत शहर, अधिक पुलिस कमिश्नर श्री क्राइम ब्रांच सूरत शहर, नायब पुलिस कमिश्नर श्री क्राइम ब्रांच सूरत शहरनाओनी सूचना अनुसार शहरना नागरिको साइबर क्राइमनो फाइनान्शियल फ्रॉडनो भोग न बने अथवा जो एवा गुना आचरवामां आव्या होय तो तेवा टोळकीओने पकड़ी पाडवामां आवे ते माटे सूचना आपवामां आवेल। ते सूचना अंतर्गत साइबर क्राइम पोलीस स्टेशननी अंदर अरजदारनी एक FIR नोंधवामां आवी हती, जेमां ऑक्टोबर 2022 થી લઈને મે 2023 સુધી જે અરજદાર છે એ ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલ। એમાં અરજદારને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી, એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે, એના ઉપર એવું લખેલ અરજદારને મળ્યું કે તાંત્રિક વિધિ से सभी समस्याओं का समाधान करे। અરજદારને તેમાં વિશ્વાસ પડતા અરજદારે સદર એકાઉન્ટ ધારકનો સંપર્ક કરેલ। ત્યારબાદ વોટ્સઅપ પર તેમની સાથે વાતચીત થયેલ। તો આ અઘોરી શૈલેન્દ્રનાથ જે છે, જેમનું મૂળ નામ છે મુનીશ ભાર્ગવ, તેઓએ અઘોરી શૈલેન્દ્રનાથના નામે એકાઉન્ટ ખોલીને દેશભરમાંથી ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો। એ દરમિયાન અરજદારનો સંપર્ક થતાં એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે, તમારા ઘરમાં ઘણું સોનું છે, દુષ્ટ આત્માઓનો વાસ છે, વિધિ કરવી પડશે એમ કહીને ટુકડે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને પોતાના જ અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે। લગભગ જોઈએ તો આ જે 6 થી 7 મહિનાનો સમયગાળાની અંદર ₹15,51,510 ફરિયાદીના મુનીશ ભાર્ગવ ઉર્ફે શૈલેન્દ્રનાથ અઘોરીએ ભોળવીને ફ્રોડ કરીને લઈ લીધેલા છે। આ દરમિયાન એક વખત મુનીશ ભાર્ગવ પોતાના સાગરીત મનોજ ભાર્ગવની સાથે સુરત ખાતે આવેલ અને ફરિયાદીને ભોળવીને એમના ઘરમાં વિધિ કરવા માટે જણાવેલ, જે માટે ફરિયાદીએ ઘરમાં ખાડો ખોદાવેલ। ત્યારબાદ ધાર્મિક વિધિ કરી ધુમાડોને એમ કરીને ફરિયાદીના ઘરની અંદર પોતે લાવેલ નકલી ઘરેણા સોનાના અને હાડકાને એમ બતાવીને ધુમાડાનો લાભ લઈને ફરિયાદીને ભોળવીને જણાવેલ કે તારા ઘરમાં આ દુષ્ટ આત્મા છે અને આ જે સોનું છે। ત્યારબાદ હાથ ચાલાકીથી એ સોનું અને બધું ગાયબ કરી દીધેલ ધુમાડાનો લાભ લઈને ફરી। અને પછી આરોપીને એવું ફરિયાદીને એવી રીતના જણાવેલ કે તમારે જો વિધિ કરાવશો તો આ વસ્તુ તમારા ઘરમાંથી જતી રહેશે અને જેટલું સોનું છે એના કરતાં 100 ગણું સોનું તમને જે દેખાયું હતું એના કરતાં મળશે। એ દરમિયાન મનોજ ભાર્ગવ જે મૂળ આરોપીનો સાગરીત હતો, એમણે તેનામાં પોતે આત્મા આવી હોય એવો ઢોંગ કરીને 108 બકરાની બલી માંગી, જેના માટે ફરિયાદી પાસે ફરીથી પૈસા પાડવામાં આવ્યા। તો આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આ એકવારની વિધિ એ બધું થઈને લગભગ ₹15,51,510 જેટલા આરોપી સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં આવ્યો છે। અત્યારે લગભગ કોઈ જગ્યાએ આ ફરિયાદી વિરુદ્ધ કોઈ પણ જગ્યાએ આવી ચીટિંગની ફરિયાદ નથી।
કાળા જાદુનું નામ આવે ત્યાં લોકો ગભરાઈ જતા હોય છે કે અમે બાબાજીની ફરિયાદ કરીશું તો આવું કંઈક થશે, પણ એમની પૂછપરછ હજુ ચાલુ છે. જે દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે કે નાની મોટી અમાઉન્ટ ગણીએ 2-5 હજાર તો વિધિના નામે આ રીતના એમણે ઓનલાઈન ટ્રાન્સફરને એમ લઈને લગભગ 100થી વધુ લોકો સાથે છેતરપિંડી કરેલી છે, પણ એ વિશે ફરિયાદ હજુ ક્યાંય નોંધાઈ નથી. આરોપીનો મૂળ ધંધો જ આ છે કે બીજો કોઈ ધંધો છે? ના, આરોપીનો મૂળ ધંધો આ જ છે. આરોપી લગભગ 2 વર્ષ પહેલાં પંજાબના કપૂરથલામાં જે ટ્રસ્ટ મંદિર હોય છે ત્યાં આગળ દુકાન બહાર વિધિ હવન માટે ભાડે આપતા હોય છે એ પ્રકારની પણ કામગીરી કરતો હતો. મૂળ હવન કરવાનું, કુંડલી બનાવવાનું, એ બધું બેઝિક જે પૂજા અને હવન એ રીતની કામગીરી એ આરોપીની મૂળ કામગીરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.